ઓમ તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 2 માં રેકોર્ડિંગ ક્રમાંક 54. રાધે શ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 12/7/1991 શુક્રવાર. રાધેશ્યામજી કહે, ભક્ત વૈષ્ણવજનનું અપમાન ન કરાય, વંદન કરાય. વલ્ભાચાર્યે પ્રેમ પંથ સાચો બતાવ્યો, છતાં દાસથી કોઈને અડાઈ જાય તો અભડાઈ ગયા તેમ ગણે. આગળ રાધેશ્યામજી કહે છે, નીતિભાઈ નાગરે પોતાના જીનનું મશીન વેચ્યું હતું. બહાર મોકલવા માટે સંક્રાંતને દિવસે તૈયારી કરી. મેં કહ્યું કે આજે રોકાઈ જાઓ, પણ માન્યા નહીં. 20 જોડી બળદ મશીનને ખેંચવા કામે લગાડ્યા, પણ દોરડા તૂટી ગયા. માંડ સ્ટેશને મશીન પહોંચ્યું, પણ ત્યાં 4 દી પડ્યું રહ્યું અને 4 દિવસનું ભાડું ભરવું પડ્યું. મેં ના પાડી હતી, છતાં માન્યા નહીં ને વાંક ભગવાનનો કાઢ્યો કે ભગવાને મારું કામ બગાડ્યું. પણ બધા જીવો પોતાની ભૂલોથી જ હેરાન થાય છે. ભગવાન કોઈનું બગાડતા નથી. સપ્પરમે દિવસે એટલે વાર તહેવારે ભગવાન ભજવા ટાણે કામ ન કાઢવું. એક વાર એમને કૂવો ગળાવવો હતો. કૂવો તો ગાળ્યો, પણ કૂવામાં પાણી થયું નહીં. હું શિવજીના મંદિરે ગયો અને મહાદેવજીને જળનો લોટો ચડાવ્યો, એટલે કૂવામાં પાણી નીકળ્યું. એક વખત રાજકોટમાં પણ એમ જ થયું હતું. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 195. जिस प्राणी को कृष्ण भजन ही परमानंद दिखाता है, धर्म कर्म सब बंधन से जम ऋण भय से छूट जाता है। जिस प्राणी को कृष्ण भजन ही परमानंद दिखाता है। આ ભજન મેં નાગરવાડામાં લખ્યું. આગળ હરિ શરણ પાવત સતસંગે તબ હરિ રસ રૂપ પાતા હૈ, દેવ પિતૃ ઋણ जग कर्मो से ते पल मुक्त हो जाता है। आ पद पूर्ण थता राधेश्यामजी कहे, भगवान में प्रेम ने श्रद्धापूर्वक भजन करवाथी देव पितृ ग्रह કોઈ નડતા નથી ને બધા ઋણ કપાઈ જાય છે. લોકો દેવ પિતૃ આદિ કર્મ ફળની ઈચ્છાથી કરે તેમાં ને વ્યવહારના કર્મોમાં ખૂબ ખર્ચ કરે છે, પણ મનમાંથી કૂડ કપટ, સ્વાર્થ, રાગ દ્વેષ આદિ ખૂબ રાખે છે, તેથી ઘણી વાર ફળતા નથી. મેં ગૃહસ્થ
ગૃહસ્થાશ્રમમાં નિષ્કામ કર્મ કર્યા એટલે ભગવાને કહ્યું કે તારા ઋણ ખલાસ થઈ ગયા છે. આસન ઉપર જે આવે છે અને હૃદયમાં શ્રદ્ધા સહિત ભગવાનની સેવા કે ભજન કરે છે તેને જમરાજાના દૂત નહીં આવે. હૃદયમાં ભગવાન માટે પોકાર હોય તો આ જીવ જ્યાં જાય ત્યાં સાધના કરી પછી ભગવાનના ધામમાં જાય છે. આગળ રાધેશ્યામજી કહે, સુખદેવજી જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છે. તે 5 વર્ષના થયા ને જનોઈ દેવાનું કહ્યું તો બહાર નીકળી ગયા અને કહે કે હું ભગવાન સાથે જ છું. આવું જ્ઞાન તો 5 વર્ષની વયે મારી માએ મને બતાવ્યું. 7 વર્ષની વયે હું શંકરાચાર્યના સંસ્કૃત શ્લોકો બોલતો. આવી માં કોઈને મળે? સગા સંબંધીની માયામાં તો પડતો જ નહીં. લોકો તો ફુલેકું જોવા દોડે. હું બાળપણમાં પણ તે જોવા બહાર ન નીકળતો. આગળ રાધેશ્યામજી કહે છે, મારે અલ્લાહ, ખુદા કે રામ, કૃષ્ણ, શંકરમાં ભેદ ન હતો. સગાની મમતા નહોતી. માં પહેલા ગુજરી ગયા અને બાપની વાત તો સાંભળતો નહીં એટલે એમને ગમતું નહીં. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 80. મદન ગોપાલા, મદન ગોપાલા, રાધાવલ્લભ મદન ગોપાલા. અતિ ઉદાર લીલા રસ સાર, રાધાવલ્લભ મદન ગોપાલા. મદન ગોપાલા, મદન ગોપાલા, રાધાવલ્લભ મદન ગોપાલા. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, સાંવરો એટલે માયાથી પર. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 71. રાધે કૃષ્ણ રાધે, 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 રાધે કૃષ્ણ રાધે. જાગત સોવત રાધે રાધે, રાધે કૃષ્ણ રાધે, રાધે કૃષ્ણ રાધે, રાધે કૃષ્ણ રાધે, રાધે કૃષ્ણ રાધે. શ્યામ સુંદર પદ ધ્યાન લગાવે, ભાવ અલૌકિક નર દેહ પાવે. પ્રેમ ભજન કર
પ્રગટાવે જ્યોતિ અમીમય કુંજ શ્રી રાધે રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ગૃહસ્થાશ્રમમાં પણ જો અંતરમાં પ્રભુ પ્રેમ હોય તો બહારથી વ્યવહાર કરવામાં કંઈ વાંધો આવે નહીં। અને વળી રાધેશ્યામજી કહે, કેટલાક બહારથી જે શ્રી કૃષ્ણ કહે પણ અંદરથી કંઈ ન હોય, પ્રેમ ભજન કરીને અંતરમાં જ્યોતિ પ્રગટાવે તો બને। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 76। ત્યારે રાધે રાધે બોલો, પ્યારે રાધે રાધે બોલો, અંતર કે પટ ખોલો, રાધે ભક્તિ प्यारी प्रभु को, गुरु गम से पट खोलो, प्यारे राधे राधे बोलो। आ पद पूर्ण थता राधेश्यामजी कहे, ભગવાન અંતરમાં જ બેઠા છે। હું આ ભજન ભવનાથથી જુનાગઢ સુધી બોલ્યો। પાસ પ્રગટ ભગવાન ઈશ્વર પાસે જ છે। ભગવાન દૂર નથી। તું પડખું ફર આમ કે તેમ તો પણ પાસે જ છે। આગળ નોંધ છે, શ્રી રામકૃષ્ણનો એ જ મત છે। તેઓ શ્રી કહે છે કે ઈશ્વરને દૂર માન તો દૂર, નહીં તો પાસે જ છે। રાધેશ્યામજીને આ વાત કરી તો હસ્યા અને કહે, બરોબર છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 183। સજન જન ભાવે ભજો ભગવાન, એ પુરુષાર્થ પ્રમાણ, કાનિંદર ભર સૂતે મોહ में, જાગો વિષયથી સુજાણ, સજ્જન જન ભાવે ભજો ભગવાન, શહેર બસાહે ધૂર્ત મંડલ કા, लूटत आत्म शान, वार वार नहीं मन खोपावो, मत चूको निज ध्यान, सज्जन जन भावे भजो भगवान। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, ધૂર્ત મંડલ એટલે સગા સંબંધી। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 191।
રામ ભજી લે પ્રાણી તારી, ખોટી થાય કમાણી, જીવ તું રામ ભજી લે પ્રાણી, ડાપણ તારું મુખ સંસારી, ઓળખ સારંગ પાણી, કાયા પારસ અમૂલ પામી, દાસન કર ધૂળ ધાણી, જીવ તું રામ ભજી લે પ્રાણી। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, લોભ ન કરો, કર્મમાંથી ઓછું નહીં થાય, પણ માણસને વિશ્વાસ નથી। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 197। તમે પીઓ પ્રેમ રસ પ્યાલા, સતસંગે બનો મતવાલા, શું જાશો નકામા ઠાલા રે, તમે પીઓ પ્રેમ રસ પ્યાલા, સંસારી સુખ નહીં સાચા, અંતે વિષમ ફળ કાચા, તમે ઓળખો આત્મ વહાલા રે, તમે પીઓ પ્રેમ રસ પ્યાલા। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, તમે ઓળખો આત્મ વહાલા રે, એટલે જીવ અહંકાર રૂપ છે, પણ તેની પછવાડે આત્મા છે, તેને ઓળખવો જોઈએ। આગળ રાધેશ્યામજી કહે છે, આખું જગત દેહ ઇન્દ્રિયના સુખમાં ભરમાય છે, અહંકાર કોણ મૂકે છે? હું ફલાણો છું, આવડતવાળો છું, બધું જાણું છું વગેરે બધું મૂકવું જોઈએ। આગળ તારીખ 13/7/1991 શનિવાર, અષાઢી બીજ, પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 11। વર્ણના ધર્મને કર્મ કરવા ટળ્યા, મર્મ જાણ્યો ત્યારે ભરમ ભાંગ્યો, રાધિકા કૃષ્ણ ભજ સચ્ચિદાનંદને, ધર્મ તેથી નથી કાંઈ આઘો, ભાવે ગોવિંદમાં ભજન ભેદી રહો, એક ઉપાસના જઈને વળગો। આ પદ પૂર્ણ
રાધેશ્યામજી કહે છે, ભાવે ગોવિંદમાં ભજન ભેદી રહો, એટલે તમારી ચિત્ત વૃત્તિ એકદમ તીક્ષ્ણ કરીને, એટલે શુદ્ધ કરીને એક પરમાત્મામાં જ જોડી દ્યો. ઉપનિષદમાં પણ આમ જ કહ્યું છે. મહેતાજી પણ એમ જ કહે છે કે ચિત્ત રૂપી બાણ પરબ્રહ્મરૂપી લક્ષમાં માર. આખી દુનિયા શાસ્ત્રમાં જ પડી છે. શાસ્ત્ર તો સાધન છે. જ્યારે સાધ્ય પરમાત્મા છે એનો કોઈને ખ્યાલ જ નથી. જામનગર અને જૂનાગઢમાં પણ મેં જોયું છે કે બધા કરમ ધર્મમાં જ છેવટ સુધી પડ્યા રહે છે. જૂનાગઢના નાગરોમાં મેં જોયું કે માતાજીને ભજ્યા કરે પણ ભગવાનને ભજે નહીં. અને વળી રાધેશ્યામજી કહે છે, જૂનાગઢના નાગરો મહેતાજીને માનતા જ નથી, કેવળ માતાજીના ગરબા ગાયા કરે છે. એમાં શું વળે? કાંઈ ધર્મનું જ્ઞાન લેતા જ નથી. માટે નરસિંહ મહેતાજી આગલા પદમાં કહે છે કે ભણે નરસિંહ ભૂલ્યા હિંડે, કૃષ્ણ વિના શું જાણે રે. આવું મહેતાજી કહે છે એવું દર્શન થયું છે. દુનિયાથી વિરુદ્ધ થયું એ કેટલું અઘરું છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 194. તમે કૃષ્ણ કૃષ્ણ સૌ કહેજો રે, સતલાવ જીવનનો લેજો રે. પ્રભુને અર્પણ કરી ભોગવો તો અમૃત ફળ છે જો રે. નહીં તો ભોગવ્યું મળે ધૂળ સૌ છેવટ જમ જોખમ જો રે. તમે કૃષ્ણ કૃષ્ણ સૌ કહેજો રે, સતલાવ જીવનનો લેજો રે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, પ્રભુને અર્પણ કરી ભોગવો, એટલે હાલ લોકો ભગવાનને ધરાવે પણ ગરીબને ન દે. ઘીનો વાટકો મંદિરે મૂકવા જાય પણ દીન દુખીને ન દે. આ તે કેવું? આગળ નોંધ છે, એક ભક્તને અમુક વાંકને લીધે આસન ઉપર આવવાની મના કરી હતી. તે આવ્યા છે કે કેમ તે રાધેશ્યામજી પૂછે છે. તો ભક્ત તો આવ્યા છે એટલે તેને પ્રેમથી ભજન ગાવા કહે છે અને તેઓ ગાય છે, ગોવિંદ ગોવિંદ ગાવો મનવા. કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 134. ગોવિંદ ગોવિંદ ગાવો મનવા, ગોવિંદ ગોવિંદ ગાવો. હરિ રસ પ્રેમે પાવો મનવા, ગોવિંદ ગોવિંદ ગા.
લોકલાડમાં સીદ ફસાવો, જૂઠો સંબંધી સ્નેહ તણાવો, પરલોકે અપના નહીં કોઈ, જેના છો તેના થઈ જાઓ, મનવા ગોવિંદ ગોવિંદ ગાઓ। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, જગતમાં પૂજાવું નહીં, સંસારી માયામાં ડૂબ્યા હોય તે સત્સંગ કરે તો પણ નકામું જ જાય છે। વિષય વાસના વાળા લોકોએ સાધુ સંન્યાસીનો વેશ લીધો હોય તો પણ તેમનું ધ્યાન તો ખાવા પીવા આદિના પદાર્થોમાં જ હોય છે। મેં જોયા છે એવા સાધુને, પણ હવે નામ નહીં કહું। આગળ રાધેશ્યામજી કહે, ખલ પુરુષ હોય તે ગમે તેટલો ભજનમાં બેસે પણ પોતાનો સ્વભાવ ન બદલે। વેદવિદ ને કર્મકાંડીઓ બધા શાસ્ત્રો ને વિધિમાં જ સર્વસ્વ માની લે છે। શ્રી નારાયણ ભગવાન કી જય। શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય। દ્વારિકાધીશ કી જય। રણછોડરાય કી જય। નરસિંહરામ મહારાજ કી જય। સદગુરુદેવ કી જય। રાધે શ્યામ, રાધે શ્યામ।